કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 26/3/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. આજે ગુરુવારનો દિવસ અને એકચ્યુઅલી આજે 8મું નોરતું છે અને રામનવમીનો પર્વ છે અને રામનવમીના પર્વ નિમિત્તે આજે બજારની અંદર સદંતર રજા છે. ખરું મિત્રો, આજે બજારની અંદર સદંતર રજા રાખવામાં આવેલી છે. તો બેંકો, શેર માર્કેટ, કરન્સી માર્કેટ, MCX બધું જ આજે બંધ છે. બીજું કે આજે રામનવમીના પર્વ નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનનો આજે જન્મદિવસ હોવાથી એકદમ અંદરથી આનંદ અને ઉલ્લાસ બધાના મનમાં હશે. અને તમે મંદિરોની અંદર તમે જુઓ આજે સખત ભીડ રહેવાની. સીતારામ જે મંદિર છે એ મંદિરોની અંદર જબરદસ્ત ભીડ, ભજન, બધી જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો ચાલતા હોય છે. હવે રામ ભગવાન એ મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા. મર્યાદા પુરુષોત્તમને બધા એમની મર્યાદામાં રહીને જે કામકાજ કરતા અને કોઈ પણ જાતનું છળ કપટ નહીં, કોઈ પણ જાતનું એકદમ હિતાર્થ ભાવ અને પ્રામાણિકતા સાથે એમણે જીવન ગુજાર્યું. એમના જોડેથી આપણે ઘણું બધું શીખવાનું છે મિત્રો, કે પ્રમાણિકતાથી આપણે પણ જીવન જીવવું જોઈએ અને થાય તો કોકની મદદ કરવી, બાકી શાંતિથી પલોઠી વાળીને બેસી રહેવું, કોઈનું ખરાબ કરવાની કોશિશ કરવાની નહીં. આ વસ્તુ આપણને રામનવમીના રામ ભગવાન ઉપરથી શીખવા મળે છે. હવે બીજી વસ્તુ મિત્રો, કે બજારમાં યુદ્ધનો માહોલ જબરદસ્ત મંડળાયેલો છે. પાછું ઈરાને અમેરિકાના જે બેઝ હતા એના ઉપર પાછું હુમલો કર્યો, એટલે પાછું અમેરિકાએ પાછો આ બાજુ હુમલો કર્યો, એટલે પાછું ચાલુ થઈ ગયું. હતું 15 જાતની મુદ્દાઓ બનાયા ટ્રમ્પ ભાઈએ, 15 જાતના મુદ્દા બનાયા. એમાંથી એકે મુદ્દો કે અમને તો ગમતો જ નહીં. ઈરાન કે આ ચોહી લઈને આવ્યા જો આવું, આ બધું રાખો તમારી જોડે, અમને આમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. અમે જે 5 મુદ્દા આપ્યા એ 5 મુદ્દા ઉપર તમે તૈયાર છો તો ઉભા રહેવાની વાત કરીએ, નકર જય શ્રી કૃષ્ણ. ખરું મિત્રો? એટલે અત્યારે હાલ એકબીજાની કોઈ વાત માનવા જ તૈયાર નથી. મધ્યસ્થી બાપડો શું કરે? મધ્યસ્થીમાં એક તુર્કી વાળો હતો, એક પાકિસ્તાન વાળા હતા, ભાઈ બધા 2-3 જણા હતા, પણ કોઈ ભલીવાર આવ્યો નહીં. કારણ કે બે જોમેલી બુદ્ધિવાળા અને બંને જણા કોઈનું સાંભળવા તૈયાર જ નહીં. કોઈ નેચું નમતું જોખે તો કોઈ પારા હોય ને. હવે ગઈકાલે પાછી મોદી સાહેબે સર્વદલીય બેઠક બોલાવી હતી. એનર્જી સંકટ ઉપર થોડી ચર્ચાઓ પણ થઈ હશે અને મિડલ ઇસ્ટમાં જે અત્યારે હાલ તકલીફ ઊભી થઈ છે એ તકલીફ ક્યાં સુધી સુલઝે છે એના ઉપર આપણું, નહીંતર તો ઘણી વખતે શું થાય મિત્રો, કે એનર્જી સંકટ એટલું બધું ઘેરાઈ જાય ને તો ઘાટ આવે ને તો પેટ્રોલ જે અત્યારે હાલ તો ચલો આપણને રાબેતા મુજબ મળે છે, પણ પેટ્રોલની કિંમતો વધારવા છતાંય માલ ના મળે ત્યારે તકલીફ આવીને ઊભી રહે. ખરું ને મિત્રો? એટલે શક્ય હોય ત્યાં સુધી બધું રાબેતા મુજબ ઝડપથી થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું કે મિત્રો, બજાર 2 દિવસથી ધમધોકાટ તેજી ચાલી રહી છે. 2 દિવસથી 400 નિફ્ટીમાં એ ધરાઈને ઉપર જાય છે. 2-3% બજાર પ્લસ રહે છે. એટલે થોડો રાહતનો શ્વાસ બધાને થયો. કેમ કે બધાના પોર્ટફોલિયો પાછા 2 દિવસથી થોડા ગ્રીન આવ્યા છે. ખરું ને? એટલે પોર્ટફોલિયો ગ્રીન થાય એટલે માણસ ખુશ થાય અને નીચલા ભાવે જેણે ખરીદ્યા હોય એને આ ભાવમાં વેચવાય મળે.
ખરું ને? નીચલા ભાવે જેણે ખરીદ્યા હોય કે ભાઈ રોજ 2-2 3-3 વસ્તુ લેતો હોય, દર ઘટાડે લેવાનું, તોડે એટલે લેવાનું, બસ બીજી કોઈ વાત જ નહીં, તો એ કમાય. આવો ઉછાળો આવે એટલે પાછા નીકળી જવાનું. લોંગ જર્ની માટે કંઈ બેસી રહેવાની જરૂર નથી. અત્યારે પ્રોફિટ મળે એટલે ગુજામ કરી દેવાનો, પછી પાછું ચોક તોડે એટલે પાછા લેવા થાય. લોંગ જર્ની વાળા માટે કહ્યું કે ભાઈ બજાર સ્ટેબલ થાય પછી બજારને થોડી રાહત લેવા દો, શ્વાસ લેવા દો અને એકદમ સ્ટેબલ થવા દો. આ ટ્રમ્પ ભાઈ હજી કૂદકા મારે છે કે ભાઈ આમ છે તેમ છે ઠીકણું છે, પણ કઈ એમણે સ્ટેટમેન્ટો આપ્યા કે ભાઈ અમે તો બધું બંધ કરાવી દીધું, આ છે તે છે, 5 દાડાનું અમે યુદ્ધ નહીં કરીએ, તો ચાલુ થઈ ગયા પાછા. ખબર હતી કે ઈરાન ક્યાં માનવાનું છે, તમે તો તમારા તરફથી કહો છો, બરાબર ને? એટલે આવી વસ્તુ છે મિત્રો. હવે વાત કરીએ આપણે કે બજારમાં, તો બજારમાં મિત્રો અત્યારે હાલ કોઈને પણ જો રોકાણ કરવાની ઈચ્છા હોય તો ખાસ એક એવી બેઝ ઉપર રોકાણ કરજો, જ્યારે નીચી આવે ત્યારે એવી અને સુગર સ્ટોક્સ ખરીદવાની કોશિશ કરજો નીચલા ભાવે, ઉછાળે ના લેતા પાછા. આ તો કીધું એટલે પછી કૂદી ના પડતા કાલે બજાર ચાલુ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી એવી કેમ એ તમને સમજાવું. અત્યારે એવી થીમ કેમ મહત્વની છે? તો મિત્રો અત્યારે એનર્જી સંકટ ચાલે છે. એનર્જી સંકટમાં પેટ્રોલ ડીઝલ અત્યારે મળી રહ્યા છે, પણ આગળ જતા શું થશે કોઈને ખબર નથી. એટલે ઈવી વાળું વ્હીકલ હશે તમારી જોડે, ઈવીના વ્હીકલ્સ અત્યારે વધારે વેચાશે. અત્યારે પેટ્રોલ ડીઝલની ગાડીઓ ઓછી વેચાશે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલો વધારે વેચાશે. કેમ કે ભાઈ એમાં કોઈ પેટ્રોલ ભરાવાનું નહીં ને, એ ચાર્જ કર્યું ને હેડ્યું. એટલે ઈવી વાળા સ્ટોક્સ કયા? તો જેબીએમ ઓટો, પછી ઓલેક્ટ્રા ગ્રીનટેક, પછી એથર એનર્જીસ, પછી બેટરીઓ બનાવી અમર રાજા બેટરી, એક્સાઇડ, આ બધા ઉપર ધ્યાન રાખી શકાય. ઈવીની થીમ વાળા જે પણ સ્ટોક્સ છે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો. એની અંદર ભવિષ્યમાં આવા સમયગાળામાં જે યુદ્ધના માહોલમાં ક્યારેક એનર્જી સંકટ આવી ગયું અને પછી ક્યાંક આપણને પેટ્રોલ ડીઝલ મળવાનું ઓછું થઈ જશે, ત્યારે આ બધા સ્ટોક્સ, એમાં ખાસ ઓલા ઉપર ધ્યાન રાખજો. ઓલા અત્યારે 24 રૂપિયા ચાલે છે, ભલે મારો મોટું નુકસાન કરે છે, પણ આવામાં એને ફાયદો થઈ જશે. આમ માલ વેચાતો નતો, પણ આવામાં એનું વેચાઈ જશે ધમધુકાર, કારણ કે સર્વિસ નહીં ને, સર્વિસના કારણે ભાઈનો માલ પાછો પડતો હતો. હવે બીજું વસ્તુ કે સુગર સ્ટોક્સ કેમ બીજી થીમ તરીકે ઉભરી આવ્યા? તો સુગર સ્ટોક્સ એટલા માટે સારા કે સુગર એક એવું સેક્ટર છે કે જે ઇથેનોલ બનાવે છે. શું બનાવે છે? ઇથેનોલ. અને ઇથેનોલ શામાં વપરાય છે મિત્રો? પેટ્રોલમાં. 20% પેટ્રોલમાં ઇથેનોલ વપરાય છે. આગળના એનર્જી ડિપાર્ટમેન્ટમાંથી એક સલાહ આપવામાં આવી છે, કોને? પરિવહન મંત્રીને, નીતિન ગડકરીજીને, કે ભાઈ તમે આ 20% કરીને બેઠા છો ઇથેનોલ પેટ્રોલમાં મિક્સ કરવાનું, એના કરતાં 30% કરી દીધો હોય તો 30% કરી દો, એટલે એટલું પેટ્રોલ ઓછું જાય. 70% પેટ્રોલ જાય, 30% ઇથેનોલ આવે, એટલે તમારે પેટ્રોલની માત્રા એટલી ઓછી જશે, એટલું બહારથી ઓછું ઇમ્પોર્ટ કરવું પડશે અને આપણું સંકટ થોડું ટળશે. એટલે સુગર સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. કયા કયા? તો ત્રિવેણી એન્જિનિયરિંગ, બલરામપુર ચીની, અવધ સુગર,
પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, દાલમિયા ભારત સુગર, રેણુકા સુગર, ધામપુર સુગર, દ્વારકેશ સુગર, આવા બધા. ખ્યાલ આવ્યો ને? પેલા તો સારું મજા આવી જાય સુગર કંપનીઓ તો, કે સુગર તો આપણે વેચતા હતા જ, અને આ પાછો નવો ધંધો એને જાતે મળે. ભગવાને કેવું સરસ કરી આલ્યું. એટલે આમને તો ડબલ બાજુથી ફાયદો. અને પાછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તો લાવ લાવ જ કરે. લાય ભાઈ, ચાલ જેટલું બન્યું એટલું ઇથેનોલ આવવા દે તું, ફટાફટ મિક્સ કરવું છે. એટલે તમે જોજો પેટ્રોલ પંપ ઉપર લખેલું હશે, તમે જ્યાં પેટ્રોલ ભરાવો ને ત્યાં જે પેટ્રોલનું પેલું મશીન આવે છે ને, એ મશીન ઉપર લખેલું હશે E20 પેટ્રોલ. E20 પેટ્રોલ એટલે તમને તો કશી ખબર જ નહીં હોય કે આ E20 પેટ્રોલ એટલે હું. ઈ એટલે ઇથેનોલ, ઇથેનોલ 20%, E20% એટલે કે E20 પેટ્રોલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના.